આ તરફ વેરાવળના રામપરામાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે। મોડી રાત્રે ખેતરમાં સૂતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો। ખેડૂતે દીપડાનો પ્રતિકાર કરતા તેનો જીવ બચી ગયો। 6 દિવસ અગાઉ પણ દીપડાએ હુમલો કર્યો જ હતો। દીપડાના હુમલામાં અનેક ખેડૂતનું મોત નીપજ્યું હતું, જ્યારે અનેક વ્યક્તિ પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે પ્રતિકાર કર્યો અને તેનો જીવ બચી ગયો છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ગીર સોમનાથ, વેરાવળ આ બધામાં દીપડાના દહેશતથી લોકોમાં ફફડાટ છે અને આ દીપડાએ જ્યારે હુમલો કર્યો છે ત્યારે વન વિભાગ દ્વારા શું કાર્યવાહી? પ્રીતિ, ખૂબ જ ગંભીર ઘટના છે। 6 દિવસ પૂર્વે જ આ જે ઘટના બની છે રામપરા ગામે, તેનાથી લાખાપરા ગામે એક યુવકને દીપડાએ આ રીતે ખેતરમાં સૂતો હતો ને મોતને ઘાટ ઉતાર્યો હતો। ગત રાત્રિના રામપરા ગામે મેરામણભાઈ મેર નામના જે 60 વર્ષીય ખેડૂત છે તે પોતાના ખેતરે રખોપું કરવા ગયા હતા અને ખુલ્લા ખેતરમાં સૂતા હતા ખાટલો નાખીને, ત્યારે અચાનક આ હિંસક દીપડો આવે છે અને તેમની પર હુમલો કરે છે। જોકે ખેડૂતે તેમનો પ્રતિકાર કરતા દીપડો પાછી પાની કરી હતી અને તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ 6 દિવસ પૂર્વે તો જે યુવક ઉપર હુમલો કર્યો હતો તે યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા કરતા તે મોતને ઘાટ નીપજ્યું હતું। હાલ તો આ ઘટનાને પગલે આ જે આખો વિસ્તાર છે તેમાં ફફડાટ ફેલાયો છે। ખેડૂતોનું માનવું છે કે જે 6 દિવસ પૂર્વે યુવકની હત્યા કરનાર દીપડો જ આ હિંસક દીપડો છે, કારણ કે એ જ પેટર્નથી આ ખેડૂતો પર હુમલો થયો છે। બીજી તરફ વન વિભાગ 6 દિવસથી પૂર્વે જે ઘટના બની હતી ત્યાં 6 જેટલા પાંજરા મૂક્યા છે, પરંતુ હજુ દીપડો પાંજરે પુરાયો નથી। ત્યાં બીજી ઘટના બની છે, એટલે વન વિભાગ પણ હવે ઊંધે માથે થયું છે, રાત દિવસ મહેનત કરી રહ્યું છે। એટલે કહી શકાય કે આ વિસ્તારમાં જે પ્રમાણે હિંસક દીપડાઓનો આતંક છે તેને લઈને ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે। આભાર રાકેશ તમામ માહિતી માટે।